ખેડાના કપડવંજ તાલુકા પંચાયત વિસ્તારમાં પીએમ આવાસ યોજના હેઠળ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોડાયેલો એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ચર્ચા ઊભી થઈ રહી છે। વાયરલ થયેલા ઓડિયોમાં પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ પાસેથી હપ્તો મળ્યા બાદ ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આરોપ સામે આવ્યો છે। તેમાં વિસ્તરણ અધિકારી સતવંતસિંહ અને અન્ય વ્યક્તિ વચ્ચેની વાતચીત હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમાં 11 જેટલા લાભાર્થીઓ પાસેથી ₹5,000 પ્રતિ લાભાર્થી વસૂલવાની ચર્ચા થતી હોવાનું પણ ઓડિયોમાં સંભળાય છે। ઓડિયો વાયરલ થયા બાદ તંત્ર તરફથી 3 દિવસ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા પ્રશ્નો ઉઠી રહ્યા છે। બીજી તરફ વિવાદ વધતા વિસ્તરણ અધિકારી રજા પર ઉતરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે હાલ સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતા અને ઓડિયોની સત્યતા અંગે તપાસની માંગ ઉઠી રહી છે। તાલુકા પંચાયત પ્રમુખ કપડવંજ। આજથી 3 દિવસ અગાઉ જે કપડવંજ તાલુકા પંચાયતના કર્મચારીનો ઓડિયો વાયરલ થયેલો છે, તે બાબતે આપ શું કહેશો? છેલ્લા 3 દિવસ પહેલાં અમારા આઈઆરડી વિભાગમાં વિસ્તરણ અધિકારીનો એક ઓડિયો ક્લિપ જાણવા મળેલ છે અને તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર થયો હોય એવું જાણવા મળ્યું। આ હકીકત અમે ડીડીઓશ્રીને જાણ કરી છે અને આ બાબતે તાત્કાલિક અસરથી એની તપાસ પણ ચાલુ છે અને એને વહેલામાં વહેલા જે શિક્ષાત્મક પગલાં લેવાનો હોય એ લેવાની સાહેબશ્રી આપણને બોધરી આપી। જે તે કર્મચારીનો ઓડિયો વાયરલ થયેલો છે, તે કર્મચારી 3 દિવસથી સતત રજા પર ઉતરી ગયા છે। હવે એ રજા પર ઉતરી ગયા કે ગેરહાજર એ મને ખબર નથી, એટલા માટે હું કાલે મારા અંગત કામે બહાર ગયેલો હતો, એટલે આજે જ આવ્યો છું। મને ચોક્કસ એ બાબતે કોઈ ખબર નથી। કપડવંજ તાલુકા પંચાયત દ્વારા એ કર્મચારી સાથે આજે 3 દિવસ થયા હોવા છતાં હજુ એક્શન કોઈ લેવામાં આવી નથી। તપાસ ચાલુ છે અને યોગ્ય તપાસ થયા પછી અને જે શિક્ષાત્મક પગલાં લેવાનો એ ડીડીઓ લે છે।